તો મિત્રો સ્વાગત છે તમારું અમારા કોમેડી અડ્ડામાં। તો આજે આ વિડીયોમાં હું જિંદગીના બે તફાવત બતાવીશ। પહેલો તફાવત લગ્નના 1 વર્ષ થયા હોય ઈ અને બીજો તફાવત લગ્નના 10 વર્ષ થયા હોય પછી। તો વધારે ના બોલીને વિડીયોને ચાલુ કરી। તમને કહું છું આમ ટીવી છે ન્યા જોવો ને। મારા પપ્પા એમ કહેતા હતા કે છોકરી હારે લગ્ન કરવાનું છે, આ તો ચાંદ હારે લગ્ન કરી દીધા। એવું બોલો મને શરમ આવે છે। મને જોઈને ગીત યાદ આવી ગયું, તેરી મોહબ્બત ચલના રહે। બસ હવે બોલો મને। તો મિત્રો તમે વિચારતા હશો કે આ બુગો અહીંયા ક્યાં આવી ગયો બેયની લવ સ્ટોરી વચ્ચે। તો કહેતા મને થોડુંક દુઃખ થાય છે કે 10 વર્ષ વીતી ગયા છે પછી જોવાનો સીન। આયા હું જોવો છો ટીવી હમે નથી દેખાતી? લે મારે કઈ જોવું નહીં, ટીવી હમે છે ન્યા જો। ઓમે તારી હમુ હવે કોણ જોવે, કાળી ભેંસ જેવી। બોલાવતાની મને બે દે। જોયું ને મિત્રો 10 વર્ષ પછી આવું થાય, આપણે અહીંયાથી ભાગીને કે આપને કોઈક બુથાળામાં મારશે। હવે તમે મિત્રો જોશો કે નવા લગ્ન થયા હોય તો હું કરે દરિયા કિનારે, તું જ છો મારો દિલનો સમુદ્ર। એવું બોલો મને શરમ આવે છે। તું કેને તો તારા હાટુ ચાલરાય તોડતા હું દરિયા કિનારે ઉભો છું તો તારા માટે એક ગીત ગાઈ નાખું। મેરી નજર તું પ્યાર કિયા તો પ્યાર કર દિયા। હવે થોડું ગીત મને અટપટું લાગ્યું પણ મને બહુ મજા આવી। તો મિત્ર હું આવી ગયો છું પાછો, હાલો 10 વર્ષ પછી જોઈ શું થાય છે। એમ નહીં તારે બધી રખડા રાખવાનું, બે છોકરાને તો હું જ હાસું છું। એ તો આ સવાય પડે। રંભા એક છોકરાને તો તું હાસે, ભાઈ કમ મારે સેલ્ફી લેવી છે। સેલ્ફી વાળે તું જીકાઈ ગયો। કેમ મિત્ર દરિયા કિનારે જોઈ લીધું ને તમે? આ વિડિયો એટલે જ બનાવ્યો છે તો તમે લગ્ન કરો તો થોડુંક સાવધાન રહેજો, આ ઘરમાં જોઈયો। લે આલે મારી પપ્પુડી જી હુતી છે। એ રંપા હોવા દે ને ઘરી। અરે તમ તારે બપોર લગન હું તો તમને પૂછવા આવી હતી ચા બા લેશો કે નહીં? ના ના રંપા હું બપોરે જ ઉઠી, ઓકે। અને તમારી હાટુ બપોરે જમવામાં શું બનાવું? એ રંપા ઓળો બનાવી છે, બાજરાનો રોટલો, છાશ, બસ મને આ વસ્તુ જરી ગયો એટલે જન્નત। હમણાં હું છે ને બજારેથી રીંગણા ને લેતા આવું ને પછી તમારી હાટુ ઓળો કરી નાખું હો। તમે મિત્રો વિચારતા હશે કે આ મુર્ગો પાછો આવી ગયો, પણ 10 વર્ષ પછી આ મુર્ગાની હાલત થોડીક નાજુક થવાની છે। અરે વાંદરીના ઊભો થા 8 વાગી ગયા, ખેતર ભેગી નો થઈ જા। ખાલી 5 મિનિટ હોવા દે ને। 1 મિનિટ તને હોવા નથી દે, ઊભી નો થા। ઉભો તો થઈ ગયો, ચા તો લેતાય। આઈસે બનાવ્યું પી લ્યો, પણ કા તમારો ચાનો ટાઈમ નીકળી ગયો એટલે આઈથી ઊભા થાવ ને રવા ચા આઈસે બનાવી પી લ્યો। અને એક બપોરે ઓળો બનાવજો, મને ખાવાનું બહુ મન થયું હે। ઓળો બોળો બનશે નહીં, કઢી બની ગઈ છે, સાનું મની ખાઈ લેવાની છે। હજી મિત્રો તમારે લગ્ન કરવા છે તો તમે હિંમત વાળા કહેવાય હો। મિત્રો ઘરે આવે ને લગ્ન નવા થયા હોય ત્યારે તો શું હાલે રાહુલ? બસ શાંતિ તો કે હું તો કહું કે તું ઘરની બાઈને નથી નીકળ્યો, કેદુનો બાયરે એવો થયો એટલે હું કહું જઈક જોતા ઉત કરા હું કરે છે મારો ભાઈ। બધું મુઈક ને ગરમ લઈ કે ઠંડુ? ગરમ બને ક્યાં લગન આપણે ઠંડુ પી લઈને। બહુ મજા કે હો એ રંપા। લે રાહુલભાઈ છે, આવો શું લેશો રાહુલભાઈ, ઠંડુ કે ગરમ? અરે ભાભી કાઈ નહીં હાલે, અત્યારે આ તો હું ઘરની બાઈને નીકળું તો હું થતા હું મારા ભાઈની ઘરે કઈક મિત્રને જમવા ને એવું બરકાય હો તમારે, પાછું મારી હામું હું જોવો છો, મને શરમ આવે। મિત્રો 10 વર્ષ પછી નું જોઈયો। કેમ ભાઈ મજામાં ને? હા હવે થોડીક મજા વધી છે જિંદગીમાં। તે ભાભી ને કઈ ગયા? ઈ ક્યાંક ઘરમાં ગુડાણી હશે। મને લાગે છે આયા કોઈ સાનું પૂછશે નહીં અને આ ભાઈ પૂછશે તો એને જ બનાવો જેમ કે તમારા ભાઈને હું કામ હેરાન કરું, ઘરે જ પી લે। સારું ભાઈ હું ભાગું હવે। હા તે વાંધો નહીં, આવતો રહેજે। કોણ આવ્યું તું? અરે મારો મિત્ર આવ્યો તો ઈ તો બધું બરોબર, પણ તું કા બાઈને નો નીકળી? મારે સાતો બનાવો ને। તારે ખાલી સા બનાવવાનો હતો, વાસણ તો ઉટકું જ છું। ઈ તો બધું બરોબર પણ મારે સાતો બનાવો ને। હો નવા લગ્ન કરીને આવી હોય ને સાસુ માયરે કેવી વાત કરે। રંભા કેનું શાક બનાવ્યું? સાસુમાં હજી મેં શાક નથી બનાવ્યું, તમને પેલા પૂછવામાં આવતી હતી કે તમને શું ભાવે એ પ્રમાણે શાક બનાવો। ઓ મને તો કેવી હો મળી છે, હું બહુ લકી છું કે મને આવી હો મળી। લકી તમે નથી, લકી હું છું કે મને આ સાસુમાં મળ્યા। ભલે વાર લાગે રાંધતા, તમ તાર નિરાયતે રાંધજે। સાસુમાં તમે આરામ કરો, હું બનાવી નાખી બધું। તો મિત્રો તમે સમજી જ ગયા છો કે હું કામ આવ્યો છું? સમજી ગયા હોય તો વિડીયો ને કન્ટિન્યુ રાખે। એ રંભા કેનું શાક બનાવ્યું? ભેંના પોદરાનું શાક બનાવ્યું। સીધું ની બોલે પણ ખબર ન પડતી હું તાર સાસુમાં કહેવાય તો જોઈ લેવાય શેનું શાક બનાવ્યું ને, યાર પૂછા પૂછ ન થવાય। ઈ તો બધું બરોબર પણ રોટલામાં થતા વાર ન લાગી, અમારે ટાઈમ થાય એટલે જમવાનું આવી જવું જોઈએ। ઈ તો વારે લાગે, તમારે રોટલા કરવા લાગે ને તો
પણ બટા મારી ઉંમર તો જો મારે આરામ કરવાની ઉંમર છે. પણ જીબડો તો 12 ફૂટનો છે. ખબર નહીં આવી હો મને ક્યાંથી ભટકાઈ ગઈ. ખબર નહીં મને આ સાસુમાં ક્યાંથી ભટકાઈ ગયા. નવા નવા લગ્ન થયા હોય ત્યારે ગાડીમાં. એ તમને કહું છું ગાડી થોડી ધીરી આપો ને. તું કે એમ બસ ધીરી કરી નાખી. તારા માટે તો હું ડીલ કાઢીને દઈ દઉં. તમે મને પરાઈને કેમ ગાડીમાં બેહાડી? આજે આપણે હોટલમાં પિઝા ખાવા જાય છીએ. ઓહે મેં તો તમને કીધું નતું મારે પિઝા ખાવા છે. વાહ તમે મારી દિલની વાત સાંભળી લીધી. એ પગમાં વાગશે કાકરી જો તને કેમ સમજાવું મલક. So sweet. એટલા બધા હરક પદુરાઈ થામાં જો હવે 10 વર્ષ પછી. એ તમને કહું છું ગાડી ધીરી આપો ને મારો મેકઅપ વિખાઈ ગયો. આમ જોવો તો ખરા મને તો બોલાવતાય નથી. બોલાવે ક્યાંથી તે વેન કેવું કર્યું પિઝા ખાવાનું. એક તો કોક દી બાયડીને લઈ જાવી પડે. આવું કઈ થોડું હોય. આ છેલ્લો સીન છે બસ સ્ટેન્ડ નો. પછી આપણે વિડીયો નો અંત લાવશું. અને ભાઈ અહીંયા લગન તમને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબ વાળા બટન દબાવો. એ લાઈને હમણાં હું બેઠી છે હું બેગ હાચવી લઉં. એ ના ના હું હાચવી લઈ તમે ઉપાધિ કરો માં. 10 વર્ષ પછી બેગ હાચો ને કે ખબર નથી પડતી. એ તારી માએ ભરી દીધું બધું. લે એ તો ભરી ગયો. હાસો હોય તો હાસે ન કે વઈ જા.